શ્રાવણ અને ભાદરવા મહિનામાં ઝેર સમાન છે આ 10 ચીજો. ખાવાની ભૂલ કરવી જોઈએ નહીં. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ અને ભાદરવા મહિનો જ્યાં હરિયાળી, તાજગી, વરસાદ અને તહેવારોની ખુશીઓ લઈને આવે છે, ત્યાં આ મોસમ અનેક પ્રકારની બીમારીઓનું જોખમ પણ વધારી દે છે. આ સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી ફેલાય છે, જેનાથી ખાવા પીવાની કેટલીક ચીજો જલ્દી ખરાબ થઈ શકે છે. એવામાં જો આપણે વગર વિચારે સમજીએ કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરીએ તો પેટ ખરાબ થવું, ફૂડ પોઈઝનિંગ, ગેસ, અપચો, ઉલટી, ઝાડા અને સંક્રમણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજના આ વિડીયોમાં તમને જણાવીશું એવી 10 ચીજો વિશે કે જેનું શ્રાવણ અને ભાદરવામાં સેવન ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ. આનો અર્થ એ નથી કે આ ચીજો દરેક માટે નુકસાનકારક છે, પરંતુ મોસમ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય અનુસાર તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. નંબર 1, વાસી ભોજન. વરસાદની મોસમમાં સૌથી પહેલાં બચવું જોઈએ વાસી ખાવાથી. મિત્રો, આ મોસમમાં તાપમાનમાં ભેજ હોવાને કારણે ભોજન જલ્દી ખરાબ થવા લાગે છે. કેટલીક વાર ખાવાનું દેખાવમાં અને સૂંઘવામાં ઠીક લાગે છે, પરંતુ તેમાં બેક્ટેરિયા પનપી ચૂક્યા હોય છે. એવું ભોજન કરવાથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે હંમેશા તાજું બનેલું ભોજન જ ખાવાનો આગ્રહ રાખો. જો ખાવાનું ફ્રીજમાં રાખેલું હોય તો સારી રીતે ગરમ કરીને જ ખાવો. નંબર 2, રસ્તાની કિનારે મળતું ખુલ્લું ખાણું. વરસાદની મોસમમાં ખુલ્લું રાખેલું ખાણું માખીઓ, ધૂળ અને ગંદા પાણીના સંપર્કમાં આવી શકે છે. પાણીપુરી, ચાટ, કાપેલા ફળો, ખુલ્લી મીઠાઈઓ અને અન્ય ખુલ્લા ખાદ્ય પદાર્થો સંક્રમણનું કારણ બની શકે છે. જો તમારે બહાર ખાવાનું જ હોય તો સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખતી જગ્યા પસંદ કરો. નંબર 3, વગર ધોયેલા ફળો અને સલાડ. વરસાદની મોસમમાં શાકભાજીઓ અને ફળો પર માટી, જંતુનાશકોના અવશેષો અને સૂક્ષ્મ જીવો વધુ હોઈ શકે છે. જો તેને સારી રીતે ધોયા વગર ખાવામાં આવે તો પેટ સંબંધી સંક્રમણનું જોખમ વધી શકે છે. ફળો અને શાકભાજીને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈને જ સેવન કરવું જોઈએ. નંબર 4, ખૂબ વધુ તળેલી ચીજો, પકોડા, સમોસા, કચોરી અને અન્ય તળેલી ચીજો વરસાદમાં ખાવાનું મન ચોક્કસ થાય છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન પાચન પર વધારાનું દબાણ નાખી શકે છે. આનાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેને પહેલેથી જ પાચન સંબંધિત તકલીફ રહેતી હોય. નંબર 5, વધુ મીઠી ચીજો. વરસાદની મોસમમાં ખૂબ વધુ મીઠાઈઓ અને ખાંડવાળી ચીજો ખાવાથી કેટલાક લોકોમાં ઉર્જાનું સંતુલન બગડી શકે છે. ડાયાબિટીસવાળા લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ અને ડૉક્ટર દ્વારા જણાવેલ ડાયટનું પાલન કરવું જોઈએ. જો મીઠું ખાવાનું મન હોય તો મર્યાદિત માત્રામાં અને તાજી બનેલી ઘરની મીઠાઈ ખાવો. નંબર 6, ખૂબ વધુ ઠંડા પેય અને બરફ. વરસાદની મોસમમાં ઘણા લોકો ઠંડા પેય અથવા બરફવાળા ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકોમાં આનાથી ગળામાં ખારાશ, અસ્વસ્થતા અથવા પાચન સંબંધી મુશ્કેલી વધી શકે છે. જો તમારું ગળું જલ્દી ખરાબ થઈ જતું હોય તો સામાન્ય તાપમાનનું પાણી અથવા હૂંફાળું પાણી પીવું વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. નંબર 7, લાંબા સમય સુધી કાપેલા ફળો. કાપેલા ફળો જો લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલા રહે તો તેના પર બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. એટલા માટે ફળો હંમેશા તાજા કાપીને જ ખાવા અને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલા કાપેલા ફળો ખાવાનું ટાળવું. નંબર 8,
પેકેટવાળો જંક ફૂડ, ચિપ્સ, નમકીન, ઇન્સ્ટન્ટ સ્નેક્સ અને અત્યાધિક પ્રોસેસ્ડ ફૂડમાં અક્ષર નમક, ચરબી અને એડિટિવ્સ વધુ હોય છે. તેમનું વારંવાર સેવન સંતુલિત આહારનું સ્થાન લઈ શકતું નથી. કોશિશ કરો કે ઘરનું તાજું અને સંતુલિત ભોજન જ પ્રાથમિકતા બને. નંબર 9. વગર ઉકાળેલું અથવા અસુરક્ષિત પાણી. વરસાદની મોસમમાં પાણીથી થતા સંક્રમણનું જોખમ વધી જાય છે. હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત પાણી જ પીવો. જો પાણીની ગુણવત્તા પર શંકા હોય તો તેને ઉકાળીને અથવા યોગ્ય ફિલ્ટરથી શુદ્ધ કરીને જ ઉપયોગમાં લો. નંબર 10. ખૂબ લાંબા સમય સુધી રાખેલું દહીં કે ડેરી ઉત્પાદનો. દહીં, પનીર કે અન્ય ડેરી ઉત્પાદનો પૌષ્ટિક હોય છે, પરંતુ જો તેને લાંબા સમય સુધી ખોટા તાપમાન પર રાખવામાં આવે તો તે ખરાબ થઈ શકે છે. હંમેશા તાજા અને યોગ્ય રીતે સંગ્રહિત ડેરી ઉત્પાદનોનું જ સેવન કરો. શ્રાવણ અને ભાદરવાની મોસમ આનંદ અને તહેવારોનો મોસમ છે, પરંતુ આ સમયે થોડી ઘણી લાપરવાહી પણ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જો તમને પહેલેથી જ ડાયાબિટીસ, કિડની, લીવર, હૃદયરોગ અથવા કોઈ અન્ય બીમારી હોય તો તમારે ડૉક્ટર કે યોગ્ય આહાર વિશેષજ્ઞની સલાહ મુજબ જ ખાનપાન રાખવું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.